નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ખેડૂતોની વારંવાર આપણે જે ચર્ચાઓ કરતા હોઈએ છીએ, ખાસ કરી ગુજરાત સમુદાય પર અમે જે ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવતા હોય છે, એનું એક કારણ એ પણ છે કે ખેડૂતોની જે મુશ્કેલી છે એ ઓછું થવાનું નામ નથી લેતી. એક પછી એક મુશ્કેલી ખેડૂતો સાથે સતત ટકરાયા જ કરે છે. વાત હોય પાક વીમાની, વાત હોય પાક સહાયની, વાત હોય કે પછી કમોસમી વરસાદ બાદ પાક પલળ્યા બાદ પરિસ્થિતિ જે ખેડૂતોની ઊભી થતી હોય તેની વાત હોય. હવે ઘણી વખત ખાસ કરી શિયાળુ પાકના વાવેતર સમયે જે ખેડૂતો મુશ્કેલી ભોગવતા હોય છે, ક્યાંક ખાતરની ઘટ ઊભી થાય છે. એટલે કે જે સમયે ખાતર જોઈતું હોય છે એ પ્રમાણે રાસાયણિક ખાતર ખેડૂતોને ઉપલબ્ધ નથી કરાવવામાં આવતું, એટલે કે ખેડૂતોને જોઈએ એ પ્રમાણમાં નથી મળતું. બીજી તરફ જ્યારે ખેડૂતોના પાક તૈયાર થાય છે તો તેનો ભાવ નથી મળતો. આવી ઘણી બધી પરિસ્થિતિમાંથી જ્યારે ખેડૂતો પસાર થતા હોય છે, અને એમાંય આ વખતે જે દિવાળી પર કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને મસમોટું નુકસાન પહોંચ્યું. એની સહાય તો સરકાર તરફથી જાહેર કરવામાં આવી, પરંતુ એ ખૂબ મામૂલી સહાય છે જે ખેડૂતો માટે પૂરતી નથી. છતાં પણ સરકાર ફૂલ નહીં તો ફૂલની પાકડી જે પણ આપે છે સ્વીકારવા માટે ખેડૂતો ક્યાંક તૈયાર પણ થયા. ત્યારબાદ વાત આવે છે ટેકાના ભાવે ખરીદીની. હવે ટેકાના ભાવે જ્યારે મગફળી ખરીદીની સરકાર તરફથી જાહેરાત કરી દેવામાં આવી, કેન્દ્રો પર મગફળી ખરીદી શરૂ પણ કરવામાં આવી, પરંતુ શું હકીકતમાં અત્યારે તમામ કેન્દ્રો પર યોગ્ય રીતે મગફળીની ખરીદી થાય છે કે કેમ, તે ચકાસનાર કોણ છે? ખેડૂતો આ બાબતે પણ અત્યારે હેરાન થઈ રહ્યા છે, કારણ કે જેટલા પણ ખરીદ કેન્દ્રો સરકાર તરફથી ઉભા કરવામાં આવ્યા છે, ખરીદ કેન્દ્ર પર શું પરિસ્થિતિ છે અત્યારે? ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવે છે કે કેમ, અને પૂરતા પ્રમાણમાં ત્યાં સ્ટાફ છે કે નહીં, પરિસ્થિતિ શું છે, પૂરતા પ્રમાણમાં બારદાન છે કે નહીં, અને જેટલા ખેડૂતો મગફળી લઈ ત્યાં પહોંચે છે, કારણ કે જે ખેડૂતોનો જે પ્રમાણે વારો હોય છે એ પ્રમાણે એમને મેસેજ કરવામાં આવે છે, ઇન્ફોર્મ કરવામાં આવે છે, અને એ પ્રમાણે ખેડૂતો ત્યાં પોતાની મગફળી લઈ પહોંચતા હોય છે. પરંતુ ખરીદ કેન્દ્રો પર શું પરિસ્થિતિ છે એની જાણકારી કોણ રાખશે? ખરીદ કેન્દ્ર પર પણ ખેડૂતોને એકથી વધારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. સમાચાર આજે જુનાગઢથી મળ્યા છે કે જુનાગઢમાં જે મગફળી ખરીદ કેન્દ્ર છે ત્યાં માત્ર દિવસ દરમિયાન 6 થી 7 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે છે. કારણ શું છે? કારણ સાંભળી અને તમને પણ હસવું આવશે, કારણ કે આવા કારણથી શું ખેડૂતોની મગફળી નથી ખરીદાતી? આ જે પ્લાન બનાવવાનો હોય છે, જે ગોડાઉનમાં જે મગફળીઓ ભરવામાં આવતી હોય છે, એ પ્રી પ્લાન કેમ નથી હોતો? શા માટે અત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે? કારણ એવું છે કે જુનાગઢ જિલ્લામાં ગોડાઉન ફૂલ થઈ જવાના કારણે અત્યારે ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરવાની પ્રક્રિયાને ખૂબ ધીમી કરી દેવામાં આવી છે. જી હા, આ જ કારણ છે. સમાચાર મળ્યા છે કે ગોડાઉન ફૂલ થઈ જતા કેન્દ્ર એટલે કે મગફળી કેન્દ્ર પર મગફળીના થપ્પા લાગી ગયા છે. જુનાગઢની જે પણ મગફળી છે એ છે કચ્છ સુધી મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે, કારણ કે ગોડાઉન ખાલી નથી જુનાગઢમાં. અને આ જ્યારે પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે, જુનાગઢથી ખરીદી કરેલી મગફળી છેક કચ્છ સુધી પહોંચાડવામાં આવશે, ત્યાં ગોડાઉનમાં મગફળી ભરવામાં આવશે. આ બધી જ પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક કૌભાંડ થવાની ભીતિ પણ સર્જાઈ રહી છે, કારણ કે આવું પહેલી વખત નથી થયું. ભૂતકાળમાં મગફળીને લઈ ઘણા બધા કૌભાંડો સામે આવી ચૂક્યા છે. એ મગફળી ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો થયા હોય કે પછી મગફળીના ગોડાઉન આખા સળગી ગયા હોય, આવા કૌભાંડોથી પણ આપણે વાકેફ જ છીએ. એટલે અત્યારે પરિસ્થિતિ જે જુનાગઢમાં મગફળી કેન્દ્ર પર થઈ છે એના કારણે ક્યાંક ને ક્યાંક કૌભાંડની ભીતિ એટલા માટે સેવાઈ રહી છે, કારણ કે જુનાગઢ જિલ્લામાં ગોડાઉનો ખાલી નથી. જુનાગઢ જિલ્લાઓમાં ગોડાઉનમાં મગફળી ભરાઈ શકે તેવી પરિસ્થિતિ નથી. જુનાગઢ જિલ્લામાં કેટલાક ખરીદ કેન્દ્ર પર બારદાન અને ટેગના અભાવે રોજ 5 થી 7 ખેડૂતોની જ મગફળી ખરીદી થઈ રહી છે. હવે ટેગ ખેડૂતોને એટલા માટે ના મળે કે જ્યાં સુધી ગોડાઉનમાં મગફળી ભરાઈ ન જાય ત્યાં સુધી ખેડૂતોને ટેગ ન મળે, અને જ્યાં સુધી ટેગનો અભાવ હોય ત્યાં સુધી ખેડૂતોના ખાતામાં એ પૈસા પણ જમા ના થાય. અમુક ગોડાઉન ફૂલ થઈ જતા કેન્દ્ર પર મગફળીના થપ્પા લાગી ગયા છે. જુનાગઢ જિલ્લા આસપાસના જે પણ ગોડાઉનો ફૂલ થઈ ગયા છે એના કારણે હવે કચ્છ સુધીના ગોડાઉન ભાડે રાખવા માટે દોડધામ થઈ રહી છે. તમે વિચાર કરો, આ પરિસ્થિતિનું સર્જન જુનાગઢ જિલ્લામાં થયું છે, અને જેના કારણે જ ક્યાંક ને ક્યાંક મગફળી કૌભાંડ થવાની સંભાવના વર્તાઈ રહી છે. જુનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે કુલ 1.3 લાખ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી, કારણ કે જુનાગઢ જિલ્લામાં મગફળીના મબલક પાક થાય છે. મગફળીનું મોટા પાયે વાવેતર થાય છે અને મબલક ઉત્પાદન પણ થાય છે.
હવે જુનાગઢ જિલ્લામાં 47 કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા ખરીદી માટે. હવે આ કેન્દ્ર પર નવેમ્બર માસના અંત સુધીમાં 20,000 થી વધુ ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ હતી. જ્યારે 1 ડિસેમ્બર સુધીમાં 28,727 ખેડૂતોની મગફળીની ખરીદી થઈ છે અને આ મગફળીની ખરીદી બાદ ગોડાઉનમાં રાખવામાં આવતા જુનાગઢ આસપાસના તેમજ જિલ્લાના તમામ ગોડાઉન ફૂલ થઈ ગયા છે. થોડા દિવસ પહેલા કેન્દ્ર પર મગફળીની બોરીઓના થપ્પા લાગ્યા હતા અને રોડ પર મગફળી ભરેલા ટ્રકની જાણે કે લાંબી કતારો લાગી હતી. એજન્સીના સંચાલકોની આટલી મોટી બેદરકારી કે હવે એમની પાસે ગોડાઉન ખાલી નથી. આ બેદરકારીના કારણે ગોડાઉનની વ્યવસ્થા સંચાલકો ન કરી શક્યા. ક્યાંક ને ક્યાંક આ એમની ગંભીર બેદરકારી કહી શકાય અને ગોડાઉનની વ્યવસ્થા ન થતા હવે છેક મોરબી, થાન અને કચ્છ સુધીના ગોડાઉનમાં મગફળી મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે અને એના કારણે જ આ મગફળી ખરીદીની પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક ધીમી કરી દેવામાં આવી છે. કારણ કે મગફળી ખરીદી કેન્દ્ર પર મગફળીના થપ્પા લાગે છે, રોડ પર ટ્રકોની લાંબી કતારો લાગે છે. તાત્કાલિક ત્યાંના ગોડાઉન પણ હવે નથી મળતા. તમે વિચારો કે આ સંચાલકોની કેટલી ગંભીર બેદરકારી કહી શકાય. ગોડાઉનમાં મગફળી પહોંચે અને ત્યાંનો ટેગ લાગ્યા બાદ ખેડૂતોને પેમેન્ટ ચૂકવવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક જો ખરીદી થઈ જાય તો પણ ખેડૂતોને પેમેન્ટ ન મળે ટાઈમે પર, પેમેન્ટ અટકી જાય. કેન્દ્ર પર મગફળીના થપ્પા લાગતા છેલ્લા થોડા દિવસોથી ટેકાના ભાવે મગફળીની ખરીદી ગોકળ ગતિએ થઈ રહી છે. કારણ કે એમની પાસે મગફળી રાખવાની જગ્યા જ નથી. આ સંચાલકોની બેદરકારી અને જેના લીધે ખેડૂતો ના છૂટકે હવે ઓછા ભાવે પણ મગફળી બજારમાં વેચવા માટે મજબૂર થયા છે. કારણ કે ટેકાના ભાવે મગફળી ખરીદીની જે ક્ષમતા હોય એ ક્ષમતા પ્રમાણે મગફળી સરકાર તરફથી નથી ખરીદી શકાતી. જુનાગઢ જિલ્લાની આ પરિસ્થિતિ છે. 47 કેન્દ્ર પર મગફળીની ખરીદી થઈ રહી હતી, પરંતુ અત્યારે ગોડાઉન ખાલી નથી. એટલે મગફળી ખરીદી લેવામાં આવે ખેડૂતો પાસેથી તો મગફળી નાખવી ક્યાં? સંચાલકો પાસે આ કોઈ આગોતરું આયોજન ન હતું. આ પ્રકારની સંચાલકોએ અગાઉ કોઈ વ્યવસ્થા કરી ન હતી અને જેના કારણે જેટલા પણ ગોડાઉન હતા એ ગોડાઉન ફૂલ થઈ ગયા છે. હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે જુનાગઢ બાદ એટલે કે મોરબી, થાન અને છેક કચ્છ સુધી ગોડાઉનો ગોતવાની તજવીજ હાથ ધરાય છે. પરંતુ ત્યાં પણ તાત્કાલિક ધોરણે અત્યારે ગોડાઉન નથી મળતા. એટલે મગફળી ખરીદીની પ્રક્રિયાને જ ધીમી કરી દેવામાં આવી છે. કારણ કે જ્યાં સુધી ખેડૂતોના મગફળીના ટેગ ના લાગે, ગોડાઉનમાં ટેગ લાગ્યા બાદ મગફળી ના જાય ત્યાં સુધી ખેડૂતોને પેમેન્ટ નથી મળતું. અન્ય વિસ્તારના ગોડાઉનમાં મગફળી મોકલવાની જે તજવીજ હાથ ધરાઈ છે ત્યારે ત્યાં સુધી પહોંચાડવામાં વચ્ચે મગફળી બદલી જાય કે પછી મગફળીમાં કૌભાંડ થાય તેવી પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. એટલે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિને જોતા ક્યાંક ને ક્યાંક મગફળીમાં કૌભાંડ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ બધું જ ભોગવે તો કોણ ભોગવે? ખેડૂતો. ખેડૂતો એક મુશ્કેલીમાંથી બહાર આવે ત્યાં બીજી મુશ્કેલી એમના માટે ઊભી જ હોય છે અને અત્યારે જુનાગઢ જિલ્લાના ખેડૂતો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને એના કારણે વેઇટિંગમાં ઊભું રહેવું, જે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે એમાં પોતાનો વારો ક્યારે આવશે એની રાહ જોવી, એના કરતા ખેડૂતો છૂટક બજારમાં મગફળી વેચવા માટે મજબૂર થયા છે. એ વિકલ્પ ખેડૂતો એટલા માટે અપનાવી રહ્યા છે કે જલ્દીથી એમની મગફળી ખરીદાઈ જાય અને જલ્દીથી એમને પેમેન્ટ મળે. અને આ પ્રક્રિયામાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ઓછા ભાવે મગફળી વેચવી પડે છે. કારણ કે ટેકાના ભાવે જે ભાવ મળી રહ્યો છે મગફળીનો એ ભાવ છૂટક બજારમાં, માર્કેટ યાર્ડમાં ખેડૂતોને નથી મળી રહ્યો અને છતાં પણ ખેડૂતો અત્યારે મજબૂર છે જુનાગઢ જિલ્લાના આ મગફળી કેન્દ્રના સંચાલકોની બેદરકારીના કારણે. કારણ કે એમની પાસે ગોડાઉન નથી. મગફળી ખરીદાયા બાદ આ મગફળીને ક્યાં રાખવી એના કારણે પ્રક્રિયાને ધીમી કરી દેવામાં આવી છે અને હવે તાત્કાલિક ધોરણે ગોડાઉન શોધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. હવે જુનાગઢથી જ્યારે કચ્છ સુધી આ મગફળી પહોંચે તો ક્યાંક ને ક્યાંક એમાં પણ કૌભાંડ થાય તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. એટલે આ બધી જ પરિસ્થિતિનું સર્જન ક્યાંક ને ક્યાંક સંચાલકોની બેદરકારી, જે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ એજન્સીઓની બેદરકારી, એજન્સીઓના સંચાલકોની બેદરકારીના કારણે હાલ આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને એના કારણે જુનાગઢ જિલ્લાના ખેડૂતો ઓછા ભાવે મગફળી માર્કેટ યાર્ડમાં વેચવા માટે અત્યારે મજબૂર થયા છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું. આજનો આ મુદ્દો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.